છેલ્લા કેટલાય સમયથી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હવે ચર્ચામાં આવ્યા છે. ત્યારે એમના વિશેના નિવેદનો ચૂંટણી પહેલા અનેક કલાકારો આપ્યા હતા. એમાં વાત કરીએ તો માયાભાઈ આહિરે પણ એમના કેટલાક ભાષણોમાં જે કાંઈ પણ છે પાર્ટી વિરોધી વાત કરી હતી, તો પછી કેટલીક સત્તા પક્ષની તરફેણ કરી હતી. એનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયો હતો. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા તો હવે ધારાસભ્ય બની ગયા છે. ત્યારે વાત કંઈક એવી છે કે આ માયાભાઈ આહિર સહિત અનેક કલાકારોએ જે નિવેદનો આપ્યા હતા, ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ હોય કે પછી પાર્ટી વિરુદ્ધ હોય, આ સાથે સાથે જે એમના ભાષણો હતા એમના ઉપર હવે પાણી ફરી વળ્યું છે. કારણ કે હવે આ વિસાવદરની જનતાએ નિર્ણય કરી લીધો છે કે અમે તો ગોપાલ ઇટાલિયાના ચાહકો છીએ, અમે ગોપાલ ઇટાલિયાને જીતાડીશું અને એમણે કરી બતાવ્યું છે. અને હવે જે કાંઈ પણ છે માયાભાઈ વિશે આ ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય બની ગયા પછી શું કહ્યું છે, આ તમામ બાબતો વિશે જાણવા માટે સૌ આતુર હોય છે. દોસ્તો, શું તમે જાણવા માંગો છો આખરે ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય બન્યા પછી શું કહ્યું છે? તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને દોસ્તો, જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. દોસ્તો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગુજરાતના જાણીતા એવા કલાકાર જેવો છે એવા માયાભાઈ આહિર, જેમણે એમ પ્રવચન આપ્યું હતું જેમાં વિસાવદરમાં ચૂંટણી આયોજિત થયા, એમના પ્રચારમાં આવ્યા હતા અને ત્યારબાદ ચર્ચામાં આવ્યા. સમગ્ર ગુજરાતમાં એમનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયો. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા વિશે જે કાંઈ પણ એમના નિવેદનો અને પ્રહારો હતા એમના ઉપર પાણી ફરી વળ્યું અને જે કાંઈ પણ છે ગોપાલ ઇટાલિયા એમએલએ ગોપાલ ઇટાલિયા બની ગયા અને સોશિયલ મીડિયા પર હવે જય ગોપાલના નારાઓ લાગ્યા. ત્યારે મીડિયા દ્વારા એમને પૂછવામાં આવ્યું કે આપ કલાકારો સહિત જે તમને ચેલેન્જ ફેંકનારા લોકો હતા એમના વિશે આપ શું કહેવા માગો છો? ત્યારે એમણે કોઈ પણ વ્યક્તિનું નામ ન લીધું. એ પછી માયાભાઈ આહિર હોય કે બીજા પણ કોઈ પણ કલાકારો હોય, એમણે કોઈ પણ વ્યક્તિનું નામ ન લેવા કહ્યું અને કહ્યું કે એ બધાનો નિર્ણય ભગવાન કરશે, ભગવાન સૌનું ભલું કરશે એવી વાત કરી અને પોતે સૌને માફ કર્યા. આ ઉદારતા એક નેતાની જોવા મળે છે. ત્યારે હવે પોતે એક વિસાવદરના ધારાસભ્ય સહિત સંવેદનશીલ વ્યક્તિ છે એની પણ પરખ થઈ ગઈ છે અને આ હીરાને પારખવાનું કામ વિસાવદરની જનતાએ કર્યું છે. ગોપાલ ઇટાલિયા જેવા એક શિક્ષિત યુવાન, એક ભણેલા ગણેલા યુવાન, અને એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે યુવાન તરીકે પોતે જ્યારે ધારાસભ્ય બન્યા હોય ત્યારે એમની એક મજબૂત શક્તિ, એક મજબૂત મનોબળ અને સંઘર્ષની ગાથાથી જ્યારે તેઓ આગળ આવ્યા છે સત્તા પક્ષના જોરની સામે. ગોપાલ ઇટાલિયા એકલા યુવાન હતા જેઓ લડી રહ્યા હતા અને ફક્ત ને ફક્ત 2 જ મહિનામાં વિસાવદરની જનતાને એવો વિશ્વાસ અપાવ્યો. વિસાવદરની જનતા જાણી ચૂકી હતી કે ગોપાલ ઇટાલિયા નામનો આ યુવાન શું કરી શકે છે, આ યુવાનની તાકાત શું છે. ત્યારે આ ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય બનતાની સાથે જ જુદા જુદા લોકોને મળી રહ્યા છે. લાખો લોકોની જનમેદની એમને શુભેચ્છાઓ પાઠવી રહી છે. આ એમની વિજય યાત્રાની તસવીરો છે કે જેમાં વિસાવદરની જનતા એમને મત આપીને વિજયી બનાવ્યા. ત્યારબાદ જે કાંઈ પણ એમનો વિજય યાત્રા હોય છે એમાં પણ લાખો લોકો જોડાયા, સૌ લોકો એમને મળ્યા, સૌએ શુભેચ્છાઓ પાઠવી. ત્યારે અલગ અલગ માધ્યમથી ચૂંટણી ભલે સાહેબ વિસાવદરમાં હોય પણ એમના પડઘમો સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ગુજરાતના દરેક વ્યક્તિના મુખમાં જય ગોપાલના નારાઓ લાગતા હતા. એ સમયે ગોપાલ ઇટાલિયાએ સહેજ પણ અભિમાન કર્યા વગર પોતે ધારાસભ્ય બની ગયા છતાં પણ સૌ લોકોને મળ્યા, સૌ લોકો પ્રત્યે સહાનુભૂતિ દાખવી અને એની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ, જેમાં એક નેતા તરીકેના એમના લક્ષણો ઉભરી આવ્યા હતા, એમની જે કાંઈ પણ ખૂબીઓ છે ઉભરી આવી હતી. ત્યારે દોસ્તો, આપ વિસાવદરની ચૂંટણી વિશે શું કહેવા માંગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. અને જો દોસ્તો તમને અમારો આજનો આ રોચક વિડીયોઝ ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા દોસ્તો સાથે, ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. અને હા, કમેન્ટ બોક્સમાં આપના વિચારો આવકારીએ છીએ. ધન્યવાદ.